આચાર્ય ફાઉન્ડેશન લાફિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે સત્યનારાયણ કથા અને જન્મોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। શહેરના પૂર્વ વિસ્તારના કલા દર્શન પાસે આવેલા વડીલ વિસામો ખાતે લાફિંગ ક્લબના રોહિતભાઈ વિશા, ઉપપ્રમુખ શ્રી લેખાબેન, ડોક્ટર વિજયભાઈ શાહ, વાયરોક વિશ્વલાટ પરિષદના ઉપપ્રમુખ અંબુભાઈ શાહ, છોટાઉદેપુરવાળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ પરિવાર, પૂર્વ ઝોનના મહામંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાળા વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ, ડૉક્ટર જે પટેલ, યોગેશભાઈ ઠક્કર અને બંને સંસ્થાના સિનિયર સિટીઝનોની ઉપસ્થિતિમાં સંસ્કારી નગરી વડોદરાની હાલની પરિસ્થિતિમાં આપત્તિનો સામનો કરવા માટે પ્રભુ દરેકને શક્તિ પ્રદાન કરે એ વાસ્તે વડીલ વિસામો ખાતે સત્યનારાયણની કથા યોજાઈ। સમૂહમાં આરતી ઉતારવામાં આવી ઉપરાંત લાફિંગ ક્લબના છેલ્લા 3 માસમાં 67થી વધુ સભ્યોનો જન્મદિવસનો સામૂહિક રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ, એમાં પ્રભુના ગીત અને માલિનીબેન દ્વારા પ્રભુ શ્રી કૃષ્ણની વ્રજની લીલાનું નૃત્ય કરવામાં આવ્યું હતું। ડૉક્ટર વ્રજેશ શાહે જીવનની દરેક પળમાં આનંદથી રહેવા શીખ આપી। રોહિતભાઈ શાહની ઉપસ્થિતિમાં તમામ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કરીને આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનું સરળ સંચાલન સુભાષભાઈએ કર્યું હતું।